નમસ્કાર મિત્રો, તમને અત્યારે સ્ક્રીન ઉપર જે ચાર્ટ જોવા મળી રહ્યો છે એ જીરાના સપ્ટેમ્બર વાયદાનો ચાર્ટ છે. એમાં આપણે જોઈ શકીએ છીએ કે જીરા બજારમાં જ્યારે પણ સુધારો આવે છે પછી તરત પાછો ઘટાડો આવે છે અને ઘટાડો આવ્યા પછી સુધારો આવે છે. એટલે જીરા બજારની જે આ સિઝન છે એ અત્યાર સુધીમાં 6 મહિનાની સિઝન પૂરી થઈ છે અને હજુ 6 મહિના જેવી સિઝન બાકી છે. તો અત્યારે આપણે એક રીતે જીરા બજારના મધ્યાહને છીએ અને મધ્યાહનમાં અત્યાર સુધીના જે 6 મહિના પૂરા થયા છે એમાં આપણે જોયું કે ઊંચામાં ઊંચા જે જીરાના ભાવ છે એ 6200-6300 સુધી પણ આપણને જોવા મળ્યા અને નીચે જીરાના ભાવ ઘટી અને 4200ની સપાટીએ પણ એક સમયે પહોંચી ગયા. પણ મહદઅંશે જે જીરાના ભાવ છે એ 5000 રૂપિયાની સપાટીની આસપાસ જ મોટા ભાગનો સમય રહ્યા. તો હાલની સ્થિતિએ જ્યારે જીરા બજારની અડધી સિઝન પૂરી થઈ ગઈ છે તો અત્યાર સુધીમાં આવકો કેટલી થઈ છે અને નિકાસ કેટલી થઈ છે એની માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું અને આવનારા દિવસોમાં જીરા બજારની માંગ અને પુરવઠાની સ્થિતિ ઉપર કયા કયા પરિબળો અસર કરી શકે છે એ મુદ્દાની ચર્ચા પણ આપણે આજના વિડીયોમાં કરીશું. શરૂઆતમાં આપણે જીરા બજારની અત્યાર સુધીની આવકની સ્થિતિ શું છે, કુલ આવકની સ્થિતિ શું છે એની ચર્ચા કરીએ. તો જીરા બજારની સિઝન આપણે મિત્રો 15 ફેબ્રુઆરી 2024થી શરૂ થઈ એવું ગણીએ અને 31 ઓગસ્ટ 2024 એટલે કે જે આ 6.5 મહિના છે એ 6.5 મહિના દરમિયાન વેપારીઓનો એવો અંદાજ છે કે અંદાજે ગુજરાત અને રાજસ્થાનની મળી અને કુલ 45 લાખ બોરીથી લઈ અને 47 લાખ બોરી સુધીની જીરાની જે આવક છે એ પૂર્ણ થઈ છે. હવે 45થી 47 લાખ બોરી કુલ આવક થઈ છે, એમાંથી નિકાસ કેટલી થઈ છે તો નિકાસનો જે અંદાજ છે એ અંદાજે 23 લાખ બોરી સુધીની નિકાસ આ સિઝનમાં અત્યાર સુધીમાં થઈ ગઈ છે. એટલે કે જે કુલ આવક થઈ છે એના અડધાથી પણ વધુ જીરું આપણે એક રીતે નિકાસ કરી છે. એટલે એટલું ચોક્કસથી કહી શકીએ કે આ સિઝનના પ્રથમ 6.5 મહિનામાં જે નિકાસના વેપાર છે એ ખૂબ જ સારા રહ્યા છે. કેમ સારા રહ્યા છે? કારણ કે હાલની સ્થિતિએ પણ વૈશ્વિક બજારમાં જે ચાઇનાનો ભાવ છે એના કરતાં આપણા ભાવ પ્રમાણમાં થોડા નીચા છે. એના કારણે આપણે નિકાસના જે વેપાર છે એ અત્યાર સુધીમાં ખૂબ જ સારા થયા છે. હવે બીજું આપણે અત્યાર સુધીની એટલે કે સિઝન મધ્યાહને પહોંચી ત્યાં સુધીની આવક જોઈ તો આખી સિઝનની આપણી જરૂરિયાત કેટલી છે એ થોડી ચર્ચા કરીએ. તો અલગ અલગ અંદાજો આવે છે પણ મોટાભાગના વેપારીઓ એવું માને છે કે આપણી જે કુલ ખપત છે 80 લાખ બોરીથી 85 લાખ બોરીની વચ્ચે રહે છે. એટલે અત્યારની સ્થિતિએ આપણી જે કુલ જરૂરિયાત છે જેમાં નિકાસ પણ આવી ગઈ અને સ્થાનિક ભારતની માંગ પણ આવી ગઈ એના પ્રમાણમાં એના કરતાં 50%થી વધુ જીરું ઓલરેડી બજારમાં આવી ગયું છે. તો હજુ 50% જેટલી ડિમાન્ડ જે છે એ એક રીતે કદાચ આવનારા 6 મહિનામાં જે છે એ સંભવિત બની શકે છે. પણ એમાં પણ હવે પછી આવકોની કેવી સ્થિતિ રહેશે તો એક મોટા ભાગના જે અંદાજો આવ્યા છે ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઇસીસ સ્ટેક હોલ્ડર્સનો અંદાજ હોય કે બીજા બધા જે વેપારીઓના અંદાજો છે, દરેક વ્યક્તિ એવું માની રહ્યા છે કે જીરાનું જે ઉત્પાદન છે એ 1 કરોડ બોરીથી વધારે આ સિઝનમાં થયું છે. હવે આ બધા વેપારી અંદાજો છે પણ તમે ખેડૂત છો તો તમે એક નાનકડું એનાલિસિસ કરી શકો. એ એનાલિસિસના આધારે તમારે જીરું વેચવું કે હોલ્ડ કરવું એનો કદાચ તમને થોડું તારણ મળે તો તમારા પોતાના ગામમાં, તમારા સંબંધીઓના ગામમાં, તમારા મિત્રોના ગામમાં જ્યાં જીરાની ખેતી વ્યાપક પ્રમાણમાં થતી હોય ત્યાં તમે પૂછી શકો કે તમારા ગામમાં જે કેટલું જીરુંનું ઉત્પાદન થયું હતું ને એમાંથી કેટલા ટકા જીરું પડ્યું છે. જો હાલની સ્થિતિએ ખેડૂતો પાસે 50%થી પણ ઓછું જીરું હોય તો એનો મતલબ એવો થયો કે માર્કેટને જે જરૂરિયાત છે એટલું જ જીરું અથવા એના કરતાં ઓછું જીરું પડ્યું છે. પણ હાલની સ્થિતિએ જો ખેડૂતો પાસે કુલ ઉત્પાદન જે એમને થયું હતું એનું 50%થી વધુ જીરું પડ્યું હોય તો એનો મતલબ એવો થયો કે આગામી 6 મહિનામાં આપણે જીરાની જે જરૂરિયાત છે એના કરતાં ઓછું જીરું અત્યારે એક રીતે પડ્યું છે. અહીંયા બીજું મહત્ત્વનું પરિબળ એ છે કે જીરું જે પડ્યું છે
એ કદાચ બધું વેચાવા માટે ના પણ આવે. કારણ કે આપણે છેલ્લા 2 વર્ષથી અમે અલગ અલગ કોમોડિટીનું એનાલિસિસ કરીએ છીએ. તો મગફળીમાં અમે જોયું છે ને કપાસમાં અમે જોયું છે કે ઘણા બધા ખેડૂતો આખી સિઝન પતી જાય છે છતાં યોગ્ય સમયે માલને વેચવા માટેનો નિર્ણય નથી લઈ શકતા, એમનો માલ પડ્યો રહે છે. તો એ સ્થિતિ આ વખતે શું જીરા બજારમાં થઈ શકે કે ના થઈ શકે, એ પરિબળ પણ મહત્ત્વનું છે. કારણ કે માલ ઉપર ખેડૂતોની પકડ જે દર વખતે હોય છે એના કરતાં અત્યારે થોડીક જે છે એ મજબૂત છે. અને હવે આવનારા દિવસોમાં એક રીતે સ્થાનિક જે લેવાલી છે, સ્થાનિક જે માંગ છે આપણી, એ નવરાત્રિના તહેવારોના કારણે, દિવાળીના તહેવારોના કારણે એ વધી શકે છે. નિકાસના વેપારમાં પણ થોડું બૂસ્ટ જે છે, થોડો વધારો જે છે એ કદાચ આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. પણ જેવી રીતે લેવાલી વધે છે, લેવાલી ધારો કે 10% કે 15% વધે છે, એની સરખામણીએ જો આવકો પણ 10 કે 15% વધે તો બજાર પછી અત્યારે જેમ વધે છે ને ઘટે છે, વધે છે ને ઘટે છે, એ રેન્જમાં જ એક રીતે રહેશે. પણ જે રીતે લેવાલી વધે એ રીતે જો વેચવાલી ના વધે તો બજારમાં સુધારા તરફી જે માહોલ છે એ જોવા મળી શકે છે. જે મહત્ત્વનું પરિબળ છે એ હવે આવનારા દિવસોમાં નવી સિઝનનું વાવેતર પણ એક મહત્ત્વનું પરિબળ છે. કારણ કે નવેમ્બર મહિનો જે છે એ જીરાના વાવેતરનો એક રીતે મહિનો છે. તો નવી સિઝનમાં જીરાનું વાવેતર કેવું થાય છે એ પરિબળ પણ થોડા લાંબા ગાળા માટે જીરાના બજાર ઉપર અસર કરશે. તો એ વસ્તુ જોતાં જીરાનું વાવેતર પણ એક મહત્ત્વનું પરિબળ જે છે એ આગામી દિવસોમાં બની શકે છે. પણ સૌથી મહત્ત્વનું પરિબળ મને લાગે છે કે જે વેચવાલી છે એ ક્યારે આવશે, કયા ભાવે ખેડૂતો વેચવા માટે તૈયાર થશે, કયા ભાવે ખેડૂતોનું વેચવાલીનું પ્રેશર આવશે, એ પરિબળ મહત્ત્વનું છે. કારણ કે બજારમાં જે ડિમાન્ડ છે એ આપણે જે ડિમાન્ડ હતી એનો 50%થી વધુ માલ આવી ગયો, તો હવે જે ડિમાન્ડ છે એ 50% અથવા 50%થી ઓછી હશે. તો એ સ્થિતિમાં હવે કેટલું જીરું વેચાવા માટે આવશે એ એનાલિસિસ તમે પોતે પણ કરી શકો. ને આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો. હાલ બસ આટલું જ. ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે. જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે. જય કિસાન.